કીધું ભાઈ કાંઈક નિયમ લ્યો ને. તો એ ભાઈએ કીધું કે શું નિયમ પછી ઉતરતા તો કે હાલો ને એવું નિયમ લો તો પાડોશીના દર્શન કરવા. કાયમ માટે મારે પાડોશીના દર્શન કરવા. આવું નિયમ તો તમારે કીધું કોઈ વ્યસન તો છે નહીં, પણ તમારે નિયમ લેવાનું કીધું સંતે તો એવું નિયમ લો કે પાડોશીના દર્શન કરવા. તો કાયમ માટે તમે મારું બધું ઘરે તો ઊભા થઈને કાયમ માટે દર્શન કરે. કાયમ માટે દર્શન કરીએ આ જોઈ તો માટે કાયમ બધા દર્શન કરે. આવું એને પોતાની નિયમ તો માટે એવું એને 100 મહિના સુધી રાખ્યું. એ મહિને 100 મહિના સુધી રાખ્યું. કાયમ માટે દર્શન કરીને પણ એક દિવસથી ભાઈને માટી ખોદવા માટે જવું એટલે કુંભાર ભક્ત એટલે સવારે વહેલા વહી ગયા 5 વાગ્યામાં. 5 વાગ્યામાં વહી ગયા તો આ ભાઈને તો નિયમ હતું કે દર્શન કરવા પાડોશીના દર્શન કરવા. તો અમે જોયું તો ભાઈ મળે નહીં એટલે તેમના ઘરે ગયા અને બેનને પૂછ્યું કે બેન મારા ભાઈ ક્યાં ગયા? તો ભાઈ અમારે આજ માટી ખૂટી ગઈ તો અમે માટી લેવા માટે તમે ખાણીમાં ગયા છો. ખાણીમાં ગયા છે તો કે કાંઈ વાંધો નહીં. તો એની પાછળ પાછળ ગયા ખાણીમાં ગયા. તો ખાણીમાં ગયા તો ત્યાં મોહનનું થઈ ગયું સાડા 6 જેવું થઈ ગયું. મોહનનું બતાતું થઈ ગયું એટલે એમને જોયું કે ખાણમાં ભાઈ પોતે માટી ખોદતા હતા. તો આમ જોયું તો એને કીધું હા તમે માટી ખોદે છે એટલે ખાણીમાં હતા એટલે એને પાછળથી શું કીધું કે ભાઈ મેં તમને જોઈ લીધા હો, મેં તમને જોઈ લીધા તે એમ બોલ્યા. ઓલા ભાઈ કાચનો ઘા કર્યો. હવે કાચનો ઘા કર્યો તો અંદર ધડી અવાજ આવ્યો. અંદર અવાજ આવ્યો તો આખું ફોના પરનું ભરેલું રાણી ચિકારા રૂપિયા ભરેલું આખો ઘડો નીકળ્યો. રાણી ચિકારા ભરેલા. તો એટલે કીધું કે ભાઈ તમે મને જોઈ લીધા હોય તો આજે આપણે બેનો ભાગ. હવે તમે જો અહીં તો રાજા મહારાજને ખબર પડશે ધન બધું લઈ જાય તો આપણે આ ધન મળ્યું છે તો તમે મને જોઈ લીધા છે તો આપણે બેનો ભાગ. તો હવે બહાર આવી અને બધું ધન જોડી દીધાને ભાગવું. તો જો આ પાડોશીનું નિયમ લેવાથી જો કોઈ ધન મળતું હોય તો આપણે વ્યસન મુક્તિ તો આપણે ધન ક્યાં આપણે પ્રાપ્ત થાય? આજે આપણે લાભ જો આજે આપણે લાભ છે ભાઈ તો આપણે માટે આપણે વ્યસન તો પાડોશીના નિયમ લેવાથી જો વ્યસન મુક્ત બન્યા એટલે એનું નિયમ લેવાથી ધન મળતું હોય તો આપણે આ સત્સંગમાં આપણે આજે વ્યસન મૂકીએ, બીડી મૂકીએ, તમાકુ મૂકીએ, માવા મૂકીએ તો આપણે શાંતિ મળે ને તો આપણે શાંતિ માટે આપણે તો માટે આ સત્સંગથી બુદ્ધિ મળે, સારા વિચારો મળે. આ સત્સંગમાં જવાથી સત વિચારથી આપણું કલ્યાણ થઈ જાય. તો માટે કબીર સાહેબે કીધું કે બંધુ મુજે ભાવે જાત કુમાર્ગ માર્ગ ઉપર લાવો. તો માણસ કુમાર્ગ ઉપર જાય છે એને સતમાર્ગ ઉપર લાવો ભાઈ. કુમાર્ગ છે અંધશ્રદ્ધાના કુમાર્ગો, મનોવિકારોના કુમાર્ગો. તો માટે આ વિકારો છે એ આપણને દુઃખ આપે. આ વિકારોને ત્યાગ કરવા લાયક છે. તો વિકારો છે એ આપણે અનેક જન્મથી દુઃખ આપતા હોય છે. એટલે કબીર સાહેબે કીધું મન શાયર મનસા લહેરી બૂढ़े बहुत सेठ कहीं कबीर જે બાત હે કે જ્યાં કે ભાઈ આપણે એક વાત ઉપર વિવેક કરવાનો છે. અને ગુરુ આપણા કોણ છે ખબર? આપણી હારે છે. આપણી અંદર વિવેક થી ગુરુ આપણી હારે છે. ક્યાંય ખરાબ કાર્યમાં જવું તો વિવેક કરતાં આપણે રોકી દઈએ કે ભાઈ આ કાર્ય આપણે ન કરવું જોઈએ. તો વિવેક છે એ આપણા ગુરુ છે. તો વિવેકને આપણે સાથે રાખી અને જે કામ કરવામાં આવે છે તો આપણું કલ્યાણ કરાય છે. વિવેક અને વિચાર તો માટે વિવેક વિચારથી આપણે સદબુદ્ધિ મળે છે. તો માટે અનેક જન્મથી આ જીવ દુઃખી છે. તો એ દુઃખમાંથી છોડાવવાનું કામ આપણે હવે કરવાનું છે. બીજું બહારથી કોઈ છોડાવવા એવું છે નહીં. તમને છોડાવશે કોણ? તમારો વિવેક. આ વિવેક છે તમારા ગુરુ છે અને તમને છોડાવી દે છે. તો આ વિવેક છે એને આપણે ધારણ કરવાના છે. વિવેક ધારણ કરી અને આપણું કલ્યાણ આપણે કરવાનું છે. તો માટે જેની આપણે વાટ હતી પ્રવાહી અનાદિ, બે પ્રકારની અનાદિ કહેવામાં આવે છે. એક છે પ્રવાહી અનાદિ અને એક સ્વયં અનાદિ. પ્રવાહી અનાદિ કોને કહેવામાં આવે છે કે બીમાંથી વૃક્ષ, વૃક્ષમાંથી બી, બીમાંથી વૃક્ષ, વૃક્ષમાંથી બી. આ અનાદિનો કર્મ છે. તો માટે આ કર્મ અનાદિથી હાલ્યો આવે છે. પણ એ બીજ હોય છે એને તમે ભૂજી દો તો પછી ઉગવાનું થતું નથી. ગમે એટલો સારો વરસાદ પડે, ગમે એટલી સારી ભૂમિકા હોય પણ ઉગાવો થતો નથી. કેમ કે બીજ એનું અંતિનું બળી ગયું. તેમ તમારી વાસના રૂપી બીજ જો આ સત્સંગ સાંભળવાથી બળી જાય તો તમારું અનેક જન્મની ભૂલ મટે એવું છે.
હે આ વાસના રૂપી બીજ મટી જાય તો સ્વયં અનાદિ. તમે અનાદિ છે કેમ કે બીજાનો સંગ નથી. તમારા જીવનની અંદર બીજાનો સંગ છે એ તમને દુઃખ આપે. બીજાનો સંગ છે કામનો, ક્રોધનો, વિકારોનો. આપણે બીજાનો સંગ કર્યો જ્યાં સુધી પોતાનો સંગ નથી કર્યો ત્યાં સુધી આપણે દુઃખ છે. તો આપણે વિકારો થઈને કાઢી અને આપણા જીવનની અંદર આવો વિચાર આપણે કરવાનો છે. તો માટે જીવનનો સાર ધન નથી. જીવનનો સાર જેને આપણે માનવી છીએ તો ધન છે એક દિવસ છૂટી જવાનું છે. જીવનનો સાર પરિવાર નથી. જીવનનો સાર પરિવાર નથી. જીવનનો સાર ધન નથી મારા. તો જીવનનો સાર શું છે? આપણી શાંતિ. તો માટે આપણી જીવનની સાર છે આપણી શાંતિ. એ માટે આપણે પ્રયાસ કરવાનો છે મારા વાળા. તો માટે આ જીવન આપણે મળ્યું છે આપણા કલ્યાણ માટે મળ્યું છે અને અનેક જન્મથી આપણે વાટ હતી અને એ આપણે પ્રાપ્ત થયું છે. તો કલ્યાણનું આપણે કામ કરી અને સદગતિ મેળવી અને આપણે જઈએ મારા વાળા. તો માટે આ અવસર વારવાર નહીં મળે. આ અવસર બડા ભાગથી આપણે મળ્યો. ગૌસ્વામી તુલસીદાસ મહાત્મા એવું કહે છે, બડા ભાગ્ય માનુષ તન પાવત. હે તો બડા ભાગથી આપણે મળ્યું છે અને ભાગથી આપણું કામ કર્યું છે. મહાપુરુષોએ એકને કલ્યાણ કર્યું છે. આ સત્સંગમાં જવાથી કેટલા મહાપુરુષોનું જીવન બન્યું છે. ભગવાન બુદ્ધ એક સિદ્ધાર્થ નામ હતું પણ એમને આ સુધાર કર્યો તો જીવનની અંદર ભગવાને કરુણા ધારણ કરી તો ભગવાન બુદ્ધ ગણાયા. કરુણા ધારણ કરી તો આપણે પણ કરુણા ધારણ કરીશું તો આપણું પણ જીવન ધન્ય બનશે. મહાવીર સ્વામી જેને કહેવામાં ભગવાન મહાવીર સ્વામી અહિંસા પરમો ધર્મ. તો ધર્મની અંદર હિંસા હોય નહીં, હિંસાને ધર્મ કહેવાતો નથી. ધર્મની અંદર તો દયા હોય છે, કરુણા હોય છે, ક્ષમા હોય છે, એને ધર્મ કહેવામાં આવે છે મારા વાળા. તો ધર્મ એને કહેવામાં આવે છે. તો જીવનનો સાર આપણે જાણીએ. તો માટે દૂધનો સાર તમે જુઓ તો દાદા દહીં છે. દહીંનો સાર જુઓ તો માખણ છે. માખણનો સાર જુઓ તો ઘી છે. ઘીનો કોઈ સાર હોતો નથી. પણ તેની અંદર ઘીની અંદર પણ જો છાશનો ભાગ રહી જાય, પીતાનો ભાગ રહી જાય તો મહિને 6 મહિને વાસ આવવા મળે. કેમ કે બીજાનો સંગ છે. પણ બરોબર તપાવવામાં આવે અને એનો સંગ હટી જાય તો પછી એને 2 વર્ષ સુધી રાખો, 5 વર્ષ સુધી રાખો પણ ઘી બગડે નહીં. એમ આપણો સંગ આપણે બીજાની હારી જાય, કામનો, ક્રોધનો, વાસનાનો, વિકારોનો જ્યાં સુધી સંગ છે ને ત્યાં સુધી આપણે નહીં. પણ આપણા પોતાનું સ્વરૂપ, પોતાને શાંતિપૂર્વક આપણા ઘરમાં રહેવું તો આપણું ભવિષ્ય કલ્યાણ થઈ શકીએ. તો માટે આપણે શાંતિ માટે આ પ્રયાસ છે. એ માટે આ સત્સંગ દુર્ગુણોને આપણે દૂર કરવો. આપણે બીજાનો સંગ નથી કરવાનો, આપણે પોતાનો સંગ કરવો. અનેક જન્મથી આ જીવ દુઃખી છે, એ દુઃખની ખાણી છે. તો રામજી જાણો. તો રામ ભજન 3 પ્રકારનું રામ ભજન કહેવામાં આવે છે. તો પહેલું રામ ભજન કે બધાની સાથે સારો વ્યવહાર કરો, તેને રામ ભજન કહેવામાં આવે છે. બીજું રામ ભજન છે આધ્યાત્મિક રામ ભજન. આધ્યાત્મિક રામ ભજન તમારા મનોવિકારોની અંદરથી મુક્ત થાય. તો અને ત્રીજું છે આપણી વાણી. તો વાણી સારી બોલવી, મીઠી બોલવી અને બધાનું કલ્યાણ થાય એવું જીવન જીવવું. આ અવસર વારવાર નથી મળતો. આ મનુષ્ય જન્મ બહુ ઉત્તમ આપણે પ્રાપ્ત થયો છે. તો ઉત્તમ ગતિને પામવા માટે એટલે કવિ સાહેબ કીધું કે જીવન જોબન ધનરાજ અવિશળ રહેના કાંઈ દિન જાય આવા સત્સંગમાં તો જીવન કાપડ. આ જીવનનું કાંઈ ફળ જો હોય તો સત્સંગ છે. બોલો સદગુરુ.